ઝેર ને પીધા તમે ગીતા ગાઈ, તમે ઝેર ને પીધો તમે ગીતા ગાઈ, તમે ઝેર ને પીધું તમે ગીતા ગાઈ, તમે ઝેર ને પીધો તમે ગીતા ગાઈ, તમે ઝેર ને પીધા ગીતા ગાઈ, અર્જુન ના રથ વાળા દ્વારિકા વાળા, 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 દ્વારિકા વાળા. રે રે રા રે રા રે રા રે રા રે રા રે. સ્વરૂપ ન્યારા ન્યારા તારા સ્વરૂપ ન્યારા ન્યારા, તમે વસો છો દિલમાં પ્યારા, તમે વસો છો દિલમાં પ્યારા. હે મોર મુકુટ ધરનારા ધરનારા ધરનારા, હે મોર મુકુટ ધરનારા મારી ભૂલો ના ભૂલનારા, દ્વારિકા વાળા, 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 દ્વારિકા વાળા. તમે રથને હાંક્યો, ભગવાને જેના હાથમાં જેના રથની દોરી લઈ લીધી એનું છેટ સુધી ભગવાન ધ્યાન રાખે, પછી અધવચ્ચેથી ભગવાન મૂકે નહીં. ભીષ્મ દાદાને કહે છે કે દાદા હવે તો એનો રથ મેં સંભાળ્યો છે તો છેટ સુધી પહોંચાડીશ. જેવી રીતે દાદા પાસે જીતાવ્યા છે ને એવી રીતે બધી જગ્યાએ ભગવાને મદદ. એકવાર તો દાદાની સામે પણ ભગવાને કહ્યું કે દાદા એક કામ કરો. દાદાએ ભગવાનને કહ્યું કે મહારાજ તમે મારી પ્રતિજ્ઞાઓની વચમાં પડ્યા, મહારાજ એક વાત સમજી લેજો, તમારી પણ પ્રતિજ્ઞા છે ને યુદ્ધની અંદર કે હથિયાર નહીં ઉપાડું, તો એટલું યાદ રાખી લેજો પ્રભુ કે હું ભીષ્મ છું, જાઓ હું પ્રતિજ્ઞા કરું છું કે કાલ તમારી પ્રતિજ્ઞા હું તોડાવીશ, કાલ શ્રી કૃષ્ણને હથિયાર ઉપડાવીશ. યુદ્ધ મેદાનની અંદર ભલે ઠાકોરજીએ એવું વચન લીધું હોય કે હું હથિયાર નહીં ઉપાડું, પણ જાઓ કાલ હું હથિયાર ઉપડાવીશ. અને બીજે દિવસે જ્યાં યુદ્ધ પ્રારંભ થયું, ભીષ્મ દાદાએ અર્જુનની ઉપર એવા બાણ શરૂ કર્યા, એક પછી એક એવા બાણ છોડ્યા કે અર્જુન આમ જરાક રહી જાય. અર્જુનના બાણનું તો કઈ ન આવે એવે દાદાએ પ્રહાર શરૂ કર્યા. એકાદ બાણનો છરકો ભગવાનને પણ લાગી ગયો. ભગવાને આમ વક્ર દ્રષ્ટિ કરી કહ્યું કે દાદા હવે હદ થાય છે. દાદાએ તો એ બાણનો પ્રહાર બરોબર શરૂ રાખ્યો, પણ પછી ભગવાનથી રહેવાનું નહીં, કહ્યું કે જો હવે હું કંઈક નહીં કરું તો હમણાં દાદા અર્જુનનું પૂરું કરશે. એવા બાણ છોડવા માંડ્યા, ભગવાનને ડર લાગવા માંડ્યો. અને પછી તો ભગવાન જેમ કેસરી સિંહ ઉતરે એમ રથની અંદરથી છલાંગ મારીને ઉતર્યા, રથની દોરીને છોડી દીધી અને ભગવાને જમણો પગ મૂકીને રથની હેઠે ઉતર્યા અને એકદમ લાલ આંખો બની. ભગવાને એક રથનું પડ્યું એક પડ્યું હતું, એની સામે જોયું ત્યાં તો એ જે રથનું પડ્યું હતું એ આપોઆપ ભગવાન સુધી આવ્યું. અને ભગવાને જ્યાં આંગળી ઊંચી કરી ત્યાં તો વજ્રની જેમ સુદર્શનની જેમ એ બરોબર ફરવા માંડ્યું. અને આ જ્યાં દ્રશ્ય જોયું, વિકરાળ રૂપ ભીષ્મ દાદાએ જોયું. દાદા સમજી ગયા કે જો હવે પગમાં નહીં વયો જાઓ તો આ 18 દિવસનું યુદ્ધ પૂરું થતા 18 મિનિટ પણ નહીં થાય.
ભગવાને હાથની અંદર રથનું જ્યાં પડ્યું ફરવા માંડ્યું, એમ લાગે કે જાણે કાળ ચક્ર ફરે છે. ભીષ્મ દાદા દોડીને ભગવાનના ચરણમાં વયા ગયા કે હા હા મહારાજ શાંત થાવ. ભગવાનના ચરણમાં જઈને કહ્યું કે દાદા કહે કે મને ખબર છે પ્રભુ, તમને એક જ આંખ બંધ કરીને ખોલવાનો જ સમય લાગે આ યુદ્ધને પૂરું કરતા. આ તો હથિયાર ઉપાડ્યું નથી ભાઈ, બાકી કઈ ભગવાનને આ યુદ્ધની જરૂર ન પડે. એક આંખના પલકારામાં જગતનો વિનાશ કરી શકતો હોય એને આવડા નાના એવા યુદ્ધનું પરિપૂર્તિ કરતા કઈ વાર ન લાગે. પણ દાદા સમજી ગયા. દાદાના ચરણમાં જતા એ દાદાને પગમાં પડતા જોયા અને ભગવાને એ પૈડાનો ઘા કરી અને દાદાને ઊભા કર્યા. કહ્યું કે દાદા ઊભા થઈ જાઓ. પણ દાદા જ્યાં હસવા લાગ્યા, કહ્યું કે પ્રભુ મારી પ્રતિજ્ઞા પૂરી થઈ. કહ્યું કે કેવી રીતે? કહ્યું કે મેં કાલ પ્રતિજ્ઞા લીધી હતી કે પ્રભુ તમારી પાસે હથિયાર ઉપડાવીશ, અને મેં મારી પ્રતિજ્ઞા પૂરી કરી. ભગવાન કહે છે કે એ હથિયાર ક્યાં હતું? એને હથિયાર થોડું કહેવાય, એ તો રથનું પૈડું હતું. ભીષ્મ દાદા કહે એ તો મારા છૂટ્યું હોત તો ખબર પડત. એ જો હાથમાંથી છૂટ્યું હોત તો આ બધાને ખબર પડત કે હથિયાર તો આને જ કહેવાય, આપણા હાથમાં છે એને તો કહેવાય જ નહીં. પછી તો ભગવાને કહ્યું કે દાદા મારો તો એવો નિયમ છે કે ભક્તોની પ્રતિજ્ઞા પૂરી કરવા માટે હું મારી પ્રતિજ્ઞાઓ તોડવા મંજૂર છું. મારા ભક્તોની જો પ્રતિજ્ઞાઓ પૂરી થતી હોય તો મારી પ્રતિજ્ઞાઓ હું તોડવા તૈયાર છું, કેમ કે મારા ભક્તોથી વહાલું મને કોઈ નથી. જેવી રીતે ભીષ્મ દાદાને પાસે પાંડવોને જીતાવ્યા, એવી જ રીતે કર્ણ પાસે પણ જીતાવ્યા છે. કર્ણથી જીતવું એ કઈ સામાન્ય વાત નહોતી. જ્યારે કર્ણ અને અર્જુન બરોબર સામે સામે લડતા હતા ત્યારે કર્ણ જ્યાં બાણ છોડે ને ત્યાં અર્જુનનો રથ જરાક દોરાવાર પાછળ હટે. એ દોરાવાર રથ પાછળ હટે અને અર્જુન જ્યાં બાણ છોડે કર્ણનો રથ 4-5 ડગલા પાછળ હટી જાય. 4-5 ડગલા પાછળ હટાડવા છતાં પણ અર્જુનના વખાણ ભગવાન નથી કરતા. ભગવાન એમ કહે કે વાહ કર્ણ વાહ, વાહ કર્ણ વાહ. થોડી વાર થાય ને કર્ણ બાણ મારે, એક દોરાવાર રથ પાછો હટે એટલે ભગવાન એમ કહે કે વાહ કર્ણ વાહ, ધન્ય છે તારી જનેતાને. અર્જુનને આ ગમતું નથી. કહ્યું કે મહારાજ મારા બાણથી એનો રથ 10 ડગલા પાછળ હટે છે તો મને એમ નથી કહેતા કે વાહ અર્જુન વાહ, અને સામે દુશ્મન છે એ મારા રથને એક દોરાવાર પાછો હટાવે છે તો તમે એમ કહો છો કે વાહ કર્ણ વાહ. મહારાજ મને તો એ જ ખબર નથી પડતી તમે મારા કોર છો કે એની કોર? ભગવાન કહે કે અર્જુન તને નહીં ખબર પડે. થોડી વાર આ ચાલ્યું, અર્જુનને બહુ ગમ્યું નહીં, અર્જુને બાણ મૂકી દીધું. કીધું કે મહારાજ હવે તો મને આનો જવાબ આપો પછી જ યુદ્ધ કરીશ, નકર માર નથી કરવું. અરે અર્જુન ચાલુ યુદ્ધે એમ ધનુષ મૂકી ન દેવાય. કહ્યું કે ના મહારાજ આનો જવાબ આપો. ત્યારે ભગવાને કીધું કે તારા બાણથી એનો રથ 10 ડગલા પાછો હટી જાય છે ને અર્જુન, એમાં કાંઈ નવી નવાઈ નથી. કદાચ હટી પણ શકે, પણ તને એક વાત કહું જે તને ખબર નથી. તારા રથની અંદર મેં 14 બ્રહ્માંડનો ભાર મૂક્યો છે અને એ 14 બ્રહ્માંડને એક જ બાણમાં દોરાવાર પાછું હટાવી દે છે. વિચાર કર કે ભાર ઉઠાવી લઉં તો તારો રથ આ બાણથી જાય ક્યાં? તારા બાણથી તો કેવલ એક રથ 10 ડગલા પાછળ હટે છે, પણ એના બાણથી તો 14 બ્રહ્માંડ એક દોરાવાર પાછું હટે છે. અર્જુન હું તો એ વિચારું છું કે હું આ રથમાંથી ઉતરી જાઉં અને આ બ્રહ્માંડનો ભાર લઈ લઉં તો તારો રથ ક્યાં જાય? એટલે કહું છું કે વાહ કર્ણ વાહ, ધન્ય છે તારી જનેતાને. કર્ણ પણ પરશુરામના શિષ્ય હતા. પણ કર્ણ એ ક્ષેત્રી પરશુરામની સાથે ખોટું બોલીને એની પાસે વિદ્યા શીખ્યા હતા. કેમ કે પરશુરામે ભીષ્મ દાદાને ભણાવ્યા ને પછી ભીષ્મ અને પરશુરામનું યુદ્ધ થયું પછી પરશુરામે વચન લઈ લીધું ક્ષત્રિયોને ભણાવવા જ નહીં, કેમ કે આ ભણી ભણીને આપણા જ આમાં થાય.
ક્ષત્રિયને નહીં ભણાવવાનું, બ્રાહ્મણને જ ખાલી વિદ્યા આપવાની પરશુરામજીએ નક્કી કર્યું. કર્ણને ભણવા જવું હતું, પણ કેવી રીતે જવું? પછી કર્ણ ખોટું બોલી, કર્ણમાંથી કરુણા શંકર થઈને ગયો, બ્રાહ્મણ થઈને ગયો, શિખા ને ધોતી ને જનોઈ ને. પરશુરામજી પાસે ભણ્યો, બધું જ્ઞાન લઈ લીધું. એક વખત કર્ણ બેઠો હતો, એના ખોળાની અંદરમાં પરશુરામજી મસ્તક રાખીને સૂતા હતા. ભગવાનને ચિંતા થઈ કે જો આને કંઈ નહીં કરું તો ભવિષ્યમાં તકલીફ કરશે. લાવ કંઈક, કે દિવસની ભગવાનને ચિંતા હતી આ પાંડવોની. જેથી કર્ણ શીખવા ગયો તેથી પણ ચિંતા હતી કે અત્યારે જો આ નહીં કરું તો ભવિષ્યમાં મને જ નડવાનું છે. કેટલી પૂર્વ તૈયારી, પૂર્વ તૈયારીમાં પણ ભગવાનને કોઈ ન પહોંચે. આયોજક પણ ભગવાન જેવો, ભગવાન જેવા આયોજન કોણ કરી શકે? ભગવાન એક ભમરાનું રૂપ લઈને ગયા. એ કર્ણના પગની અંદર એવું બટકું ભર્યું કે કર્ણના પગની અંદરથી રક્ત નીકળવા માંડ્યું, પણ કર્ણ એક ક્ષત્રિયનો દીકરો છે એટલા માટે ઊભો ન થઈ ગયો. એ રક્ત નીકળતું હતું, પણ એને એમ વિચાર્યું કે મારા ગુરુ મહારાજની નિંદર ન ઉડવી જોઈએ. એ બેઠો રહ્યો ને રક્ત જ્યારે પરશુરામના હસ્તને જ્યાં સ્પર્શ થયું તો ગરમ રક્તનો સ્પર્શ થતા પરશુરામ જાગી ગયા. કહ્યું કે અરે આ શું છે? કહ્યું કે આ તો રક્ત છે. અરે તને આટલું બધું રક્ત નીકળે છે, તું બોલતો નથી. કહ્યું કે મહારાજ તો હું ઉઠી જાઉં તો આપની ઊંઘ બગડે, આપની નિંદર બગડે મહારાજ. ત્યારે પરશુરામ સમજી ગયા કે આ ગુણ બ્રાહ્મણના નથી. આ જગ્યાએ બ્રાહ્મણ હોય ને તો કયું ન ઊભો થઈ ગયો હોય. આ તો ક્ષત્રિયના ગુણ છે. આટલી સહનશીલતા તો કેવલ ક્ષત્રિયની અંદર હોય, અને આ રક્ત જેટલું ગરમ છે આટલું ગરમ રક્ત તો કેવલ ક્ષત્રિયનું હોય. પરશુરામજી ઊભા થઈ ગયા કે કોણ છે તું? આમ જ્યાં કહ્યું ને ત્યાં કર્ણ છે એ એકદમ ભાગવા માંડ્યો. કહ્યું કે ભાગો, નકર અહીંયા જ પૂરું કરશે હમણાં. ભાગ્યો. પરશુરામજીનો ઘોડો લઈને ચાલ્યો ગયો, રથ લઈને નીકળી ગયો. પરશુરામજીનો રથ લઈને ભાગ્યો. એક સુસુપ્ત અશ્વ પડ્યો હતો આંગણામાં, જે ન તો બોલી ઊભો થઈ શકે એમ, એકદમ વૃદ્ધ ઘોડો. પરશુરામજી એના ઉપર જલની અંજલિ લઈને મંત્ર બોલીને છાટી, ત્યાં તો સૂર્યનારાયણના અશ્વ જેવો થયો. એની ઉપર પરશુરામજી બિરાજમાન થઈ છેટ સુધી ગયા. અને કર્ણને પછી તો કહ્યું છે કે હે કર્ણ સાંભળ, તું ખોટું બોલીને મારી પાસે જ્ઞાન લીધું છે, તે મારી પાસે વિદ્યા તો શીખો, પણ ખોટું બોલીને ગુરુને છેતરીને મારો રથ લઈને ભાગ્યો. જા, હું તને શ્રાપ આપું છું કે આ બધી વિદ્યા અંત સમયે તું ભૂલી જાઈશ અને તારા મૃત્યુનું કારણ આ રથ જ બનશે. આના હિસાબે કર્ણ હાર્યો, નકર તાકાત નહોતી કોઈ કર્ણને હરાવી શકે. અને બરોબર એ શ્રાપને હિસાબે અંતકાલે કહે છે કે કર્ણના રથનું પૈડું એની અંદર ખૂંચી ગયું અને કર્ણ નીચે ઉતરી અને બાણ મૂકી અને રથને જ્યાં ઊંચો કરવા માંડ્યો ત્યાં ભગવાને અર્જુનને કહ્યું કે અર્જુન માર બાણ, લગાવ નિશાનો અને કર્ણને મૃત્યુ દંડ આપ. ત્યારે કર્ણએ કેટલાક પ્રશ્નો કર્યા છે ભગવાનને. મહારાજ, આ તમે કહો છો ધર્મની સ્થાપના કરવા આવ્યા છો અને અધર્મ શીખડાવો છો? મહારાજ, એક કોરથી એમ કહો છો કે યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત, હું અધર્મનો નાશ કરવા અને ધર્મની સ્થાપના કરવા માટે આવ્યો છું, અને એક કોરથી અધર્મ શીખડાવો છો? મહારાજ, શું આ અધર્મ નથી? યુદ્ધનો નિયમ છે કે નિશસ્ત્ર ઉપર કોઈ દિવસ વાર ન કરાય, રથની નીચે ઉતરેલા ઉપર કોઈ દિવસ વાર ન કરાય. મહારાજ, અત્યારે મારા રથનું પૈડું ખૂંચી ગયું છે, થોડી વાર ઉભા રહો, હમણાં હું રથને બહાર કાઢી લઉં, પછી સુરવીરની જેમ યુદ્ધ કરીએ. ભગવાને કહ્યું કે કર્ણ, તારું રથનું પૈડું ખૂંચી ગયું છે એ તારા કર્મથી ખૂંચી ગયું છે, એમાં અમારી કાંઈ ભૂલ નથી.
તો તું તારા ગુરુ પાસે ખોટું બોલીને ગયો હતો, એમાં અમે શું કર્યું? અને તું મને ધર્મ શીખડાવે છે. આજે વળી તને ધર્મ પણ અંદરથી ઉગ્યો. ભગવાન કહે છે કે તારા મોઢેથી ધર્મની વાતું સારી ન લાગે કર્ણ. લાક્ષાગ્રહની અંદર પાંડવોને બાળવા ગયા તેથી તુંય ભેગો હતો, તેથી કૌરવોને કેમ ન સમજાવ્યા કે આ અધર્મ છે? વર્ષભાની અંદરમાં દ્રૌપદીના ચિરહરણ થતા હતા તેથી તું પણ ત્યાં હતો, તેથી બધાને કેમ ન સમજાવ્યા કે આ અધર્મ છે? જ્યારે હું તમારી પાસે શાંતિ દૂત થઈને આવ્યો હતો કે પાંડવોને કેવલ 5 ગામડા આપી દો, ત્યારે 100 ની અણી જેટલી પણ જમીન ન આપી, ત્યારે તારે કૌરવોને ન કહેવાય કે આ અધર્મ છે? આટલા બધા અધર્મ કર્યા પછી આજ તું મને ધર્મની દોહાઈ આપસ? શું તારા મોઢે આ ધર્મની વાતો સારી લાગે? અર્જુન માર બાણ. આજે જે કાંઈ એની પરિસ્થિતિ છે એના કર્મને હિસાબે છે. અને આમ તોય આ વખતે હું રામ નથી, આ વખતે હું કૃષ્ણ છું. અને આ વખતે મારો નિયમ છે સઠ્ઠમ પ્રતિસાઠ્યમ, જેવા સાથે તેવું થવાનું. આ વખતે મેં નિયમ લીધો છે. બહુ દુઃખ ભોગવી લીધા રામ જન્મમાં. માર બાણ. ધર્મની દોહાઈઓ એના મોઢે સારી લાગે કે જેને કોઈ દિવસ ધર્મની રાહે ચાલ્યો હોય. અને પછી તો અર્જુન એક જ બાણથી કર્ણને મારે. પણ કર્ણ તો આની અંદર ખોટો ફસાઈ ગયો હતો. બાકી કર્ણ ખરેખર સારો માણસ હતો. કેમ કે ભાઈ કેમ ન હોય, એ છઠ્ઠો પાંડવ હતો. એ છઠ્ઠો પાંડવ હતો. જે લોહી અર્જુનના હૃદયની અંદર દોડતું હતું એ જ લોહી કર્ણની અંદર દોડતું હતું. અને સૌથી મોટો પાંડવ હતો, યુધિષ્ઠિર મહારાજથી પણ મોટો. આ તો કુંતાજીની ભૂલ હતી કે લગ્ન પહેલા મંત્રનો ઉપયોગ કર્યો અને એને એક પુષ્પની ટોપલીની અંદર વહાવી દીધો અને પછી એક દાસીના હાથમાં આવે. કર્ણ જેવો દાનવીર કોઈ ન થાય જગતમાં. કર્ણએ જે દાન કર્યા છે, ખબર હતી કે કવચ કુંડળ વિના મારું મૃત્યુ થાય, છતાંય કવચ અને કુંડળના દાન આપ્યા. ભગવાન છેલ્લે કર્ણને યુદ્ધ મેદાનની અંદરમાં એની પરીક્ષા કરવા માટે પણ જાય છે. જ્યારે યુદ્ધ પૂર્ણ થઈ ગયું અને કર્ણ જ્યારે યુદ્ધ મેદાનની અંદરમાં એકલો છેલ્લા શ્વાસો ગણતો હતો, ત્યારે ભગવાન એક બ્રાહ્મણનું રૂપ લઈને જાય છે. એક બ્રાહ્મણના રૂપે ગયા છે ભગવાન. બ્રાહ્મણના રૂપે જઈ અને કહે છે કે અહીંયા કર્ણ મહારાજ છે? ચીખો પાડે છે. કહ્યું કે હું બ્રાહ્મણ છું, હું દાન લેવા માટે આવ્યો છું. અહીંયા મેં એવું સાંભળ્યું છે કે કર્ણ પાસે કોઈ દાન લેવા આવે ને એ કોઈ દિવસ ખાલી હાથે પાછો ન જાય. યુદ્ધ મેદાનની અંદર જ્યાં સાંભળ્યું ને ત્યાં કર્ણએ હાથ ઊંચો કર્યો કે મહારાજ હું અહીંયા છું. આહા, મરતા સમયે પણ કોકનું સારું કરી જાય એ કર્ણ હતો. આ તો એના એ દુર્યોધનની સાથે રહી એનું અનાજ ખાધું હતું ને, એના રાજથી મોટો થયો હતો ને, એટલે એના એ ધનની નીચે દબાયેલો હતો. એટલા માટે એને એનું કામ કરવું પડ્યું. બાકી કર્ણને બધી ખબર હતી કે આ અધર્મ છે. ભગવાને દાન માંગ્યું. કહ્યું કે કર્ણ કહે કે મહારાજ હવે તો હું છેલ્લા શ્વાસ ગણું છું, મારી પાસે કંઈ જ છે નહીં, શું આપું તમને? કહ્યું કે કર્ણ મેં તો એવું સાંભળ્યું હતું કે કર્ણના દરબારમાંથી કોઈ પાછું ન જાય. કહ્યું કે મહારાજ આપ જેમ કહો તેમ આપ. મહારાજ એક રસ્તો છે, મારા મોઢામાં એક સોનાનો દાંત છે, આપ કહેતા હોય અને એનાથી જો આપનું કંઈ પૂરું થતું હોય, મહારાજ એ દાન આપ સ્વીકાર કરતા હોય તો મહારાજ હું એ દાંત કાઢીને તમને આપું. કર્ણએ એક પથ્થર લીધો. એક પથ્થર જ્યાં દૂર પડેલો હતો ને એ પથ્થરને લઈ નહોતા શકતા,
બ્રાહ્મણને કહ્યું કે ભૂદેવ પેલો પથ્થર આપો તો એ પથ્થર હું મારા મોઢા ઉપર મારી અને એ દાંતને તોડી હું તમને આપું. ત્યારે ભૂદેવના રૂપમાં જે ભગવાન આવ્યા હતા ને એને કહ્યું કે કર્ણ વિચારી લે, એ પથ્થર આપું ખરો, પણ એ પથ્થર હું તને વાંથી લઈને અહીંયા આપીશ ને તો એ તારું દાન નહીં કહેવાય, એ મારી મજૂરી આપી કહેવાશ. બ્રાહ્મણ પાસે કામ કરાવી અને પછી તું દાન આપીશ તો એ દાન નહીં કહેવાય, એ તો મારી મજૂરી થશે. બોલ દઉં પથ્થર? કહ્યું કે ના મહારાજ, હું લઈ લઈશ. શરીરને ઢસડતો ઢસડતો એ પથ્થર પાસે કર્ણ ગયો. એ પથ્થર હાથમાં માન આવ્યો, એ મુખ ઉપર માર્યો. એ દાંત તોડીને જ્યાં બ્રાહ્મણના હાથમાં આપવા જાય ત્યાં તો ભૂદેવે કહ્યું કે મહારાજ શું કરો છો? કહ્યું કે હવે શું થયું? કહ્યું કે આ તમારા મુખમાંથી નીકળેલો એઠું દાન આપશો? શું મહારાજ બ્રાહ્મણને એઠું દાન અપાય? ભગવાને બહુ પરીક્ષા કરી છે. કહ્યું કે મહારાજ હવે બીજું શું કરું, અહીંયા તો કઈ પાણી પણ નથી. કહ્યું કે એક કામ કરો મહારાજ, મારું જે ભાથું છે, મારું જે બાણ છે, મારું ધનુષ છે, એ ધનુષ મને ત્યાંથી આપો તો મને હજી એટલો ભરોસો છે મારા મંત્ર ઉપર કે હું એ બાણને જમીન ઉપર મારીશ, આજ પણ ગંગાને પ્રગટ કરીશ. પણ મને જરા ધનુષ મારું. કહ્યું કે ફરી એને એ વાત આવશે, હું તને ધનુષ આપીશ એટલે મારી મજૂરી થશે, તારું દાન નહીં ગણાય. કર્ણએ કહ્યું કે છેલ્લે છેલ્લે ભટકાણો પણ માથાનો ભટકાણો. એને આ ક્યાં દાન લેવા આવ્યા હતા? આને ક્યાં દાન જોતું હતું? આ તો પરીક્ષા કરવા આવ્યા હતા. વળી પાછા શરીરને ધસડતા ધસડતા ધનુષ પાસે ગયા. ધનુષને લગાવી ગંગાજીનું સ્મરણ કરીને જ્યાં છોડ્યું ત્યાં જમીનની અંદરથી ગંગાજી પ્રગટ થયા. આ કર્ણના બાણની તાકાત છે ભાઈ. ગંગાજીનો ફુવારો છૂટ્યો. એ ગંગાજીની અંદરમાં દાંત ધોઈ અને જ્યાં આપવા જાય ને ત્યાં તો બ્રાહ્મણ અદૃશ્ય થઈ ગયો. બ્રાહ્મણ જ નથી. કર્ણ કહે કે મહારાજ ક્યાં વયા ગયા? મારું મૃત્યુ બગાડશો. મેં જીવનમાં કોઈ દિવસ બ્રાહ્મણના દીકરાને ખાલી હાથે પાછો નથી મોકલ્યો. મહારાજ આપ ક્યાં ચાલ્યા ગયા? જ્યાં આમ મોઢું ફેરવે ને ત્યાં તો બ્રાહ્મણ નથી પણ ભગવાન શ્રી કૃષ્ણ ઉભા. ભગવાન શ્રી કૃષ્ણ સામે ઉભા ઉભા વિચાર કરે છે કે આ શું હૃદયનો ભાવ છે, શું દાનવીરતા છે. ઘણી ખંભા કર્ણ તને, આ જગતની અંદર તારા જેવો દાનવીર કોઈ નહીં થાય. કર્ણના બહુ વખાણ કર્યા. કહ્યું કે માગ શું જોઈ છે? કે તો હમણાં જીવિત કરું, પાછો જીવિત કરું અને જગતમાં જેને હું જીવિત કરું એને પછી કોઈ ન મારી શકે. તાકાત નથી કોઈની કે જે તારા ઉપર પછી બાણ ચલાવી શકે. પણ કર્ણએ કહ્યું કે મહારાજ આવું મૃત્યુ તો કોકને મળે. મહારાજ જન્મો જન્મના પુણ્ય હોય ને, જન્મો જન્મના તપ હોય તોય સામે શ્રી કૃષ્ણ ઉભા હોય અને દેહમાંથી પ્રાણ નીકળતો હોય. મહારાજ આવું મૃત્યુ તો કોકને મળે. મહારાજ આવું મૃત્યુ મૂકી અને હવે હું તમારી પાસે જીવન માંગુ? ભગવાને કહ્યું કે તો તારે જે જોતું હોય તે માગ. કર્ણએ કહ્યું કે મહારાજ મને કુંવારી ભૂમિની અંદર અગ્નિદાહ આપજો. ભગવાન વિચાર કરે છે કે આ જગતમાં કુંવારી ભૂમિ કેને કેવી? કે જ્યાં કોઈ મૃત્યુ ન પામ્યું હોય, કે જ્યાં કોઈ વૃક્ષ ન ઉગ્યું હોય, કે જ્યાં જલ ન હોય, કેને કુંવારી ભૂમિ કેવી? પણ જ્યાં કોઈનો અગ્નિ સંસ્કાર ન થયો હોય એવી ભૂમિ ભગવાને શોધી છે. એક સોયની અણી જેટલી જગ્યા ભગવાને કુંવારી ગોતી, એના ઉપર હથેળી રાખી. હથેળીની અંદર ભગવાને કર્ણને અગ્નિદાહ આપ્યો છે. વિચાર કરો, ભાગ્યશાળી પાંડવો કરતા તો કર્ણ હતો. ભગવાનની હાથની હથેળીમાં અગ્નિદાહ આપ્યો હોય એવો કોઈ વ્યક્તિ નથી જગતમાં. આ તાકાત. ભગવાને પાંડવો માટે ઘણું કર્યું.
આમ યુધિષ્ઠિરને વૈરાગ આવ્યો. યુધિષ્ઠિરને વૈરાગ આવતા ભગવાન કહે છે કે ચાલો યુદ્ધ મેદાનની અંદર ભીષ્મ દાદા રાહ જોવે છે. કેમ કે ભીષ્મ દાદાને ઈચ્છા મૃત્યુનું વરદાન હતું. દાદાને એવું વરદાન હતું કે જ્યારે મૃત્યુ જોતું હોય ત્યારે જ એ મૃત્યુને મેળવે. તો ભીષ્મ દાદા મકર સંક્રાંતિની રાહ જોતા હતા અને એ દાદા શ્રી કૃષ્ણની પણ રાહ જોતા હતા કે છેલ્લે અંત સમયે ભગવાનના દર્શન કરતા કરતા બરોબર સૂર્ય મકર રાશિની અંદરમાં પ્રવેશ કરે ત્યારે મારે દેહનો ત્યાગ કરવો છે. અને ભગવાન એની ઈચ્છા પૂર્ત કરવા માટે પાંડવોને લઈ અને યુદ્ધ મેદાનની અંદર જાય છે. દાદા બાણની શૈયા ઉપર સૂતા છે. પેલા તો ભગવાન મસ્તકની પાછળ ઊભા રહ્યા. પાંડવો સામે ઊભા છે અને ભગવાન પાછળ ઊભા ઊભા બોલે છે. કહ્યું કે દાદા આટલા યુદ્ધ પછી હવે યુધિષ્ઠિરને વૈરાગ આવ્યો છે, આને સમજાવો. દાદા એમ કહે છે કે આ જે કાંઈ મર્યા છે ને એને મેં માર્યા છે. આને એવું લાગે છે, આને કંઈક બોધ આપો મહારાજ. ભીષ્મ દાદાએ કહ્યું કે હે યુધિષ્ઠિર, સ્વાભાવિક છે કે તારો સ્વભાવ ધર્મ પ્રેમી છે, તને એવું થાય, પણ એટલું સમજજે હે યુધિષ્ઠિર, તમારા 5 ભાઈઓથી કંઈ ન થાય. આ જે કાંઈ થયું છે એની પાછળ નિમિત્ત આજે મારા મસ્તક પાસે ઊભો છે ને આ કાળિયો ઠાકર છે. બાકી તાકાત નથી કે આવડા મોટા સૈન્યને તમે 5 ભાઈ હરાવી શકો. શું કામ ચિંતા કરે છે? જન્મ મૃત્યુ જન્માદ્યસ્ય યતોન્વયાદિ તરતસ જન્મ યસ્ય. જન્મ જે કાંઈ હતું એ પણ એની ઈચ્છાથી હતું, જે કાંઈ છે એ પણ એની ઈચ્છાથી છે, અને જે નહીં હોય એ પણ એની જ ઈચ્છાથી નહીં હોય. બહુ બોધ આપ્યો છે. યુધિષ્ઠિરનો વૈરાગ ગયો. કહ્યું કે ધર્મની રક્ષા માટે તું હવે ધર્મનું પાલન કર અને રાજ્યને ભોગવ. અત્યારે તારો વૈરાગ એ ખોટો વૈરાગ છે. તું જરા પણ એવી ચિંતા ન કરીશ કે આ બધું મેં કર્યું છે, આ બધું ભગવાનની ઈચ્છા હતી એટલા માટે થયું છે. દરેકનો સમય આવે ત્યારે મૃત્યુને પસંદ કરવી જ પડે. આ જગતમાં જેનું નામ છે એનો નાશ છે. બોધ આપ્યો છે. પછી તો ભગવાનને કહે છે ભીષ્મ દાદા, કહે કે પ્રભુ શું કામ અંતકાલે મને તકલીફ આપો છો મહારાજ? હવે મારા મસ્તકને છોડી અને મારી સામે આવો પ્રભુ, મારે તમારું મુખારવિંદ જોવું છે. અને ભગવાન બરોબર પ્રદક્ષિણા ફરીને ભીષ્મ દાદાની સામે આવ્યા. ભીષ્મ દાદાની આંખમાંથી અશ્રુ વહેવા માંડ્યા અને ભીષ્મ દાદાજી અહીંયા ભગવાનની પ્રાર્થના કરે છે, જેને ભાગવતની અંદર ભીષ્મ સ્તુતિ કહી છે. એમ કહે છે કે ભીષ્મ સ્તુતિનો જો નિત્ય પાઠ કરવામાં આવે તો એમ કહે છે કે અંતકાલે આજ પણ ભગવાન દર્શન દેવા માટે આવે છે. જ્યારે જીવનો મૃત્યુ સમય આવે ત્યારે ભગવાન એને દર્શન આપે જો ભીષ્મ સ્તુતિનો પાઠ. પણ ભીષ્મ સ્તુતિ છે સંસ્કૃતમાં, એટલે એને બરોબર શીખવી પડે. આવો આપણે પણ ભીષ્મ સ્તુતિને ગાઈએ થોડાક શ્લોક, અને આમાં આપણો સમય સાવધાન કરે છે. ભીષ્મ સ્તુતિ ગાય અને દાદાને મકર સંક્રાંતિના સમયની અંદરમાં ગતિ આપી અને આગળની કથાનો ક્રમ આપણે કાલ લેશું. પણ આવો ભીષ્મ સ્તુતિને સુંદર આપણે ગાઈએ. ઇતિમતિરૂપકલ્પિતા વિતૃષ્ણા ભગવતી સાત્વત પુંગવે વિભૂમિ. ઇતિમતિરૂપકલ્પિતા વિતૃષ્ણા ભગવતી સાત્વત પુંગવે વિભૂમિ. સ્વસુખમુપગતે ક્વચિદ વિહર્તુ પ્રકૃતિમુપેયુષી અદ્ભવ પ્રવાહ. ત્રિભુવન કમનમ તમાલવર્ણમ રવિકર ગૌરવરાંબરમ દધામે. વપુરલકકુલા વૃતાબ્દનાબ્જમ વિજય સખે રતિરસ્તુ મેન વદ્યા. યુધિતુરગરજો વિધૂમ્ર વિશ્વત કચલલિતાશ્રમ વાર્યલંકૃતાસ્યે.
मम निशित शरीर विभिद्यमान वचि विलसत्